દેશના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગરૂપે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો અને ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા SOS ચિલ્ડ્રન વિલેજ સ્કૂલ ખાતે યાત્રા યોજાઈ હતી। યુવા પેઢી અને બાળકોમાં દેશભક્તિની ભાવના વિકસે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયા હતા। બાળકોએ ઝાંસીની રાણી વીર ભગતસિંહ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશભૂષા ધારણ કરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર જોડાઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। આયોજકોએ કાર્યક્રમની સફળતા બદલ શાળા પરિવાર અને સહયોગી નાગરિકોનો આભાર માન્યો હતો। આજે દેશનો 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો તથા અમારી ઇન્ટરેક્ટ ક્લબ SOS ચિલ્ડ્રન વિલેજ સ્કૂલની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। બાળકોમાં દેશભક્તિના અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની નાગરિક ફરજો પ્રત્યે એ જાગૃત રહે એ માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને ભારતની આઝાદીના શું મૂલ્યો છે અને બાળકોમાં એ મૂલ્યોનું અત્યારથી સિંચન થાય એ ઉદ્દેશથી આજે તિરંગા યાત્રાનું આયોજન રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો દ્વારા કરવામાં આવ્યું હતું। ખૂબ જ સારું દેશભક્તિમય વાતાવરણ હતું। બાળકોમાં પહેલેથી જ અહીંયાના શિક્ષકો અને અહીંયાના સ્ટાફગણ દ્વારા સારું એવું દેશ પ્રત્યે નોલેજ આપવામાં આવ્યું છે અને બાળકોએ પણ ઝાંસી કી રાણી વીર ભગતસિંહ જેવા અલગ અલગ પાત્રોમાં આજે આગળ આવી અને પોતે દેશભક્તિનું આખું માહોલ ઊભું થાય એ માટે એ લોકોએ વેશભૂષા પણ તૈયાર કરી હતી। તેમજ ખૂબ સારા રૂટમાં અમે આજે યાત્રા સંપન્ન કરી। બીજા કોલોનીના લોકો પણ આ યાત્રા જોવા રોડ પરથી પણ બીજા નાગરિકોએ આ યાત્રા જોઈ અને સારું એક દેશભક્તિપૂર્ણ વાતાવરણ આજે આનાથી સર્જાયું હતું।